આધુનિક યુગમાં વધતી ગ્લોબલ વોર્મિંગ અને બદલાતી પર્યાવરણ સ્થિતિના કારણે ચકલી જેવી નિર્દોષ પંખીઓની સંખ્યા સતત ઘટતી જાય છે। આવી પરિસ્થિતિમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવા માટે રોટરી ક્લબ ઓફ કેશોદ દ્વારા એક સરાહનીય પહેલ હાથ ધરવામાં આવી। ચકલી બચાવો પર્યાવરણ બચાવો અભિયાન અંતર્ગત 20 માર્ચ ચકલી દિવસના અનુસંધાને કેશોદ ખાતે રાહત દરે ચકલીના માળા, બર્ડ ફીડર તેમજ પાણીના કુંડાનું વિતરણ કાર્યક્રમ યોજાયો। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નગરજનો ઉત્સાહભેર જોડાયા અને પર્યાવરણ સંરક્ષણ માટે સકારાત્મક સંદેશ ફેલાયો હતો। રોટરી ક્લબ દ્વારા સમયાંતરે આવી અવનવી સેવાકી પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે, જે સમાજ માટે પ્રેરણારૂપ સાબિત થઈ રહી છે। રિપોર્ટર હર્ષ પટેલ, એટીવી કેશોદ। આજ રોજ રોટરી ક્લબ ઓફ કેશોદ તરફથી ચકલી બચાવો અભિયાનના ભાગરૂપે ઉનાળામાં ચકલીને અને પક્ષીઓને પીવાના પાણીના કુંડા, ચકલીનો માળો અને બર્ડ ફીડરનું રાહત દરે વિતરણ કરવામાં આવેલ છે। આજરોજ રોટરી ક્લબ ઓફ કેશોદ આ સિવાયના પણ શ્રવણ યાત્રા જેવા પ્રોજેક્ટ પણ કરી રહી છે। આજે ગ્લોબલ વોર્મિંગના ભાગરૂપે એક તાપમાન એકદમ વધી રહ્યું છે, ત્યારે ઉનાળામાં પક્ષીઓને પીવાના પાણીની તકલીફ બહુ પડે છે, તો તેના માટે રાહત દરે કુંડાનું વિતરણ આજરોજ અમે રોટરી ક્લબ ઓફ કેશોદ તરફથી કરેલ છે। તેમજ બર્ડ ફીડર જેમાં ચણ નાખી અને ચકલાઓ અને બીજા પક્ષીઓને ખાવા માટે બર્ડ ફીડરનું વિતરણ પણ કરેલ છે। અને સિમેન્ટના મકાનો બનતા ચકલીને રહેવા માટે ઘર નાબૂદ થઈ ગયા, તો એના માટે અમે ચકલીના માળાનું વિતરણ પણ આજરોજ કરેલ છે, જેમાં સ્પોન્સર આદિત્ય વીમા કેન્દ્ર તથા બીજા સ્પોન્સરના સહયોગથી રાહત દરે અમે આ વિતરણ કરી રહ્યા છીએ।